તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે હવે ખેડૂતોએ આ ભાવમાં જીરા વેચવા જોઈએ કે કેમ. હવે ભાવ ક્યારે ચડશે, મેન વસ્તુ હોય તો એ છે કે ભાવ ક્યારે ચડશે ને જીરા ક્યારે વેચવા. તો તેના વિશે આજે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા હજુ સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ફેસબુક પેજમાંથી જોતા હો તો ખાસ ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરી લેજો. ખેડૂત ભાઈઓ, કરીએ મુદ્દાની વાત. હવે ખેડૂત ભાઈઓ, હાલની અંદર ખેડૂતોને 3500 થી લઈને 3839 રૂપિયા સુધી જીરાનું જે બજાર જે છે તે માન મળી રહ્યું છે. હવે આ ભાવની અંદર ખેડૂતોએ ને બિલકુલ વેચવું પોસાય તેમ નથી, કેમ કે આ ભાવની અંદર ખેડૂતોના સામા રૂપિયા જાય છે. હવે આમાં એવું છે કે જે ખેડૂતોને 9-10 પણ આસપાસ જે ખેડૂતોને જીરા જે થયા હતા એ ખેડૂતોને હજી કદાચ કંઈક થોડા ઘણા રૂપિયા વધે, કંઈક બચે. પણ જે ખેડૂતોને 5-10 મણ વીઘે 4 થી 5 મણ થયા એવા ખેડૂતોને આમાં બિલકુલ બચે નહીં, સામા રૂપિયા જાય એવી કન્ડિશન અત્યારે જીરાના બજારમાં થઈ રહી છે. એ લેવલે અત્યારે જીરું જઈ રહ્યું છે, એટલે કે 3500 થી 38 રૂપિયા હાલ 20 કિલોના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. એટલે આ ભાવમાં જે ખેડૂતોને ડાઉન ઉતાર આવ્યા છે એ ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. અને પહેલેથી જ આપણે એમ હતું કે આવતા વર્ષે એટલે કે આ વર્ષે આપણે જે ઉતારા જે છે તે બિલકુલ ખેડૂતોને ઓછા મળ્યા, ભયંકર કાળી ચરમી રહી. એની સામે જે વાવેતર હતું એકદમ ઓછું હતું, જેના લીધે આપણે એમ હતું કે ભાવ આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક સુધારો આવશે, એટલે અત્યારે ડાયરેક્ટ કાઢી અને આપણે વેચવા નથી. જીરા લગભગ ખેડૂતોએ વેચ્યા નથી. ઘણા બધા ખેડૂતોએ જીરા રાખી દીધા છે. અમુક ખેડૂતોએ જીરા બજારમાં વેચ્યા છે. બાકી ઘણા બધા ખેડૂતોએ જીરા અત્યારે સંગ્રહીને રાખી દીધા છે, કેમ કે ઉત્પાદન ઓછું, બીજા નંબરમાં વાવેતર એકદમ ઓછું, જેના લીધે ખેડૂતોને એમ હતું ભાવ આગળના સમયમાં ચડશે અને ચડવા જ જોઈએ. જે આપણું ધારણા હતી એ પ્રમાણે અત્યારે બજાર થઈ નથી. એનું કારણ છે કે વિશ્વ યુદ્ધ, જ્યાં મિત્રો યુદ્ધના જે કન્ડિશનની જે ચાલી રહી છે, જેના લીધે આપણા જે જીરાના બજાર જે થવા જોઈએ એ થયા નહીં. અત્યારે એ જે બજાર હતી એના કરતા પણ ડાઉન ગયેલી છે હાલની અંદર. હવે આ ભાવમાં કયા ખેડૂતોએ જીરા વેચવા જોઈએ તેના વિશે થોડી ખાસ ચર્ચા કરીએ. તો ખેડૂત ભાઈઓ, જેને આર્થિક સ્થિતિ નબળી હોય અને ખાસ જરૂર હોય એવા જ ખેડૂતોને મારી ભલામણ છે કે આ ભાવમાં તમે જીરા વેચી શકો છો. અથવા તો તમારું જીરું એકદમ બગડી જતું હોય, અથવા તો ગયા વર્ષનું જીરું તમારી પાસે હજી પડ્યું હોય, તો તમારે જો લોટ થઈ જતું હોય, તમારું જીરું પાતળી પડી જતું હોય, તેવા જ ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જીરું વેચવું હોય તો વેચી શકો છો. બાકી જે ખેડૂતોને કન્ડિશન સારી છે અને જરૂર નથી એવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરું વેચશો નહીં. આ ભાવમાં બિલકુલ પોસાય તેમ નથી. થોડી ઘણી સુધારો આવે, 4000 પ્લસ થાય તો હજી કંઈક 2 પૈસા મળે, પણ આ ભાવમાં તો ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. જો તમારે ખાસ જરૂર હોય ને તો જ આ ભાવમાં જીરા વેચાય, બાકી આ ભાવમાં જીરા વેચાય નહીં, કેમ કે આ ભાવમાં આપણે સામા રૂપિયા જાય એવી કન્ડિશન છે. જે ખેડૂતોને 3-4 માં 5 મણ જીરું થયા હોય એ ખેડૂતોને આ ભાવમાં શું વધે, કાંઈ વધે નહીં, સમા રૂપિયા જાય એવી કન્ડિશન છે. એટલે આ ભાવમાં વ્યવસ્થિત રાખી દેવાય સૂકી જગ્યામાં. અને જે ખેડૂતોને પરડે એમ ન હોય અને વ્યવસ્થિત જગ્યાની સુવિધા હોય રાખવાની, એવા ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં રાખી દેવા, જીરું વેચવા નહીં. હું તમને ખાસ જણાવી રહ્યો છું, કેમ કે આ ભાવમાં ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. હવે જીરાનો જે ભાવ જે છે તે ક્યારે સુધરશે? તો ખેડૂત ભાઈઓ, આ જે યુદ્ધ જેવી કન્ડિશન જે ચાલી રહી છે એમાં હમણાં કોઈ એકાદા મહિનાની અંદર, થોડાક દિવસની અંદર કોઈ મોટો ફેરફાર થાય એવું કાંઈ અમને લાગી રહ્યું નથી, કેમ કે યુદ્ધ જેવી કન્ડિશન જે છે તે એમને ચાલી રહી છે. એનો કોઈ ખાસ નિર્ણય આવતો નથી. એટલે હમણાં કોઈ ખાસ કોઈ તેજી આવે એવી કોઈ શક્યતા અમને લાગી રહી નથી. એટલે હમણાં કોઈ ભાવ મોટી તેજી આવે એ કોઈ શક્યતા નથી. પણ તેજી ક્યારે આવે તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે 8મા મહિના આસપાસ થોડી ઘણી તેજી આવે, રિકવરી આવે તેવી શક્યતા થોડીક લાગી રહી છે. એટલે આપણે થોડોક સમય ધીરજ રાખવી જોશે. 8મા મહિના સુધી તો કોઈ પણ ખેડૂતોને જાળવવાની જરૂર છે, કેમ કે આ ભાવમાં તો બિલકુલ વેચાય નહીં જીરું. એટલે 8મા મહિના સુધી ખેડૂતોને મારી ભલામણ છે કે 8મા મહિના સુધી આપણે વાટ જોઈએ. ત્યારબાદ શું કન્ડિશન આવે છે એના ઉપર જ આપણે જીરા વેચશું. હમણાં જીરા વેચશું નહીં, કેમ કે આ કન્ડિશનમાં આપણે બિલકુલ પોસાય તેમ નથી. તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે 8મા મહિના સુધી આપણે વાટ જોઈએ. પછી આગળના સમયમાં કેવું સ્ટેટસ રહેશે એ પ્રમાણે આપણે ફરી વખત ખેડૂતોને જણાવશું કે હવે જીરા માટે શું કરવું. પણ આ ભાવમાં અત્યારે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ જીરા વેચવા પોસાય એમ નથી.
બાકી આપણે ખેડૂતોના દીકરા છીએ, આપણે જરૂર હોય તો આપણે વેચવું પડે, કોઈ પણ ભાવે પણ વેચવું પડે, કેમ કે મજબૂરી, કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું, ખેડૂતનો હું મજબૂરી પૂરી રીતે સમજુ છું. એટલે કદાચ આપણને જરૂર હોય તો ગમે તે ભાવે આપણે જીરા વેચવા પડે. એ મેં તમને પહેલા જ કીધું કે જો તમારે ખાસ જરૂર હોય તો વેચી નાખવા પડે. કદાચ આપણે એમ જોઈએ કે હજી થોડોક દિવસ જાળવીએ અને ભાવ ચડી જશે, એવી કોઈ હમણાં કોઈ કન્ડિશન દેખાતી નથી. જો આપણે જરૂર હોય તો વેચી નખાય. બાકી ખેડૂત ભાઈઓ, વેચવું કે રાખવું કે બજાર ભાવ આગળના સમયમાં કેવા ચડશે, વધારે ચડી જશે કે ઓછા ચડશે, એવું કંઈ પણ કેવું હમણાં મુશ્કેલ છે. પણ ખાસ આ એક અમારું ભલામણ હોય છે કે થોડોક સમય આપણે જાળવીએ તો કદાચ થોડો ઘણો ફેરફાર થશે. બાકી 8મા 9મા મહિનામાં થોડો ઘણો તો ફેરફાર થશે. જે હાવ ડાઉન ચાલી રહ્યું છે એ બજાર તો નહીં જ રહે એવું અમને લાગી રહ્યું છે. બાકી જે આ ઉત્પાદન જે છે એકદમ ઓછું થયું છે, ક્વોલિટી જે છે એકદમ નબળી છે આ વર્ષની, જેના લીધે ખેડૂતોને ભાવ પણ બિલકુલ મળતા નથી હાલની અંદર, અને સારી ક્વોલિટીના પણ ભાવ મળતા નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં વેચવું ન જોઈએ, થોડોક સમય જાળવું જોઈએ. હવે બાકી ખેડૂત ભાઈઓ, તમારે વેચવું કે ન વેચવું એ તમારી સ્વેચ્છાએ તમારો નિર્ણય લેવાનો રહેશે. હું કહું એમ નહીં, તમારે જે કરવું હોય એ તમારી ઈચ્છાની વાત છે. અમે અમારું અનુમાન રજૂ કરી દેતા હોઈએ છીએ કે આ સમયમાં હજી પણ ચડે એમ નથી, પણ અથવા તો આ સમય સુધી તમે સાચવો તો કદાચ ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો ફાયદો થાય. કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું, મેં પણ આ વર્ષે 20 વીઘાનું જીરું વાવ્યું હતું. મારું પણ જીરું હજી બધું પડ્યું છે, વાટ જોઈ છે કે ભાવ ક્યારે સુધરે, પણ અત્યારે તો કોઈ સુધરે એવી કન્ડિશન લાગી રહી નથી. એટલે ખાસ ખેડૂતનો સપોર્ટ કરે. ખાસ મિત્રો, હું પણ તમારી જેમ ખેડૂતનો દીકરો છું, ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને ખેડૂતો જીરાની કોઈ પણ માહિતી આવશે તો તુરંત જ મિત્રો તમારા સુધી વિડીયો પુગાડવાની હંમેશા ટ્રાય કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, બસ હલમના હાલાર મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો. જય જવાન મિત્રો, જય કિસાન.